હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવો ઢોસાનો મસાલો બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મસાલા ઢોસાના બેટર બનાવવા માટે મેં અહીં કાંદા અને ટામેટાં લીધેલ છે. તો હવે આપણે તેને સારી રીતે ટુકડા કરીને રેડી કરીશું. ત્યારબાદ અહીં મેં બાફેલા બટેટા લીધેલ છે. તેને આપણે સારી રીતે છાલ ઉતારીને રેડી કરીશું. તો તમે જોઈ શકો છો આપણા બટેટાની છાલ ઉતરીને એકદમ રેડી છે. તો હવે આ રીતે બધા જ બટેટા રેડી કરીશું. તો હવે આપણે તેને સારી રીતે મેશ કરી લઈશું. તો બધા જ બટેટાને અહીં આપણે આ રીતે મેશ કરીને તૈયાર કરીશું. ત્યારબાદ હવે આપણે તેનો વઘાર કરીશું. તો તે માટે અહીં એક કડાઈ લઈશું. તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તો તેલ સારી રીતે ગરમ થાય ત્યાર પછી તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું. રાઈ સારી રીતે ફૂટે ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરું ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં સૂકા લાલ મરચાં અને સૂકો લીમડો ઉમેરી દઈશું. આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે જે ઝીણા સમારેલા કાંદા રાખ્યા છે તે ઉમેરી દઈશું. તો કાંદાને તેલમાં સારી રીતે સંતળાવવા દઈશું. કાંદાનો કલર હલકો બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને તેલમાં રહેવા દઈશું. તો હવે આપણા કાંદા છે તે સારી રીતે ચડીને બિલકુલથી રેડી થયા છે. તો હવે આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દઈશું. તો બધા જ ટામેટાં ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું. તો તે માટે અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. ત્યારબાદ અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું. બધી જ વસ્તુ ઉમેર્યા બાદ તેમાં 1 થી 2 મોટી ચમચી આદુ મરચીની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે બધા જ મસાલાને થોડીવાર માટે તેલમાં સંતળાવવા દઈશું. તો હવે આપણે તેમાં થોડી ખાંડ ઉમેરીશું. ખાંડ ઓપ્શનલ છે, તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. તો આપણું શાકભાજી છે તે સારી રીતે ચડીને બિલકુલથી રેડી છે. તો હવે આપણે જે બાફેલા બટેટાનો છૂંદો રાખ્યો છે તે ઉમેરી દઈશું. તો બધો જ છૂંદો ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે મસાલા ઢોસાનો મસાલો બનાવશો તો બહારના કોઈ પણ ચટણી કે મસાલાની જરૂર નહીં પડે. તો તમે જોઈ શકો છો બિલકુલ ટેસ્ટી એવો મસાલો બનીને બિલકુલથી રેડી છે. તો હવે આપણે તેમાં ઉપરથી 2 થી 3 લીંબુનો રસ ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણા મસાલા ઢોસાનો મસાલો બનીને બિલકુલથી રેડી છે. તો તમે આના મસાલા ઢોસા પણ બનાવી શકો છો કે આલુ પરાઠામાં પણ યુઝ કરી શકો છો. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરો.